હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ છો કે બધા સરસ મજાની બોર્ડની પ્રિપેરેશનમાં લાગી જ ગયા હશે. બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે સેક્શન ડી ના ઓલરેડી તમને 20 ક્વેશ્ચન મળી ગયા છે ને ક્વેશ્ચનની જબરજસ્ત તૈયારી તમે કરતા જ હશો. વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નંબર 3 અને 4 ની ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ 20 ક્વેશ્ચનનો લિસ્ટ, પેપર સ્ટાઇલ એ બધા જ વિડીયો તમે નથી જોયા તો એ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી આપેલી છે, તો એ વિડીયોને જોઈ લેશો જેથી કરીને આ જે પાર્ટ નંબર 3 છે એનું તમને બધી જ વસ્તુનો આઈડિયા આવી જાય કે સવાલ ક્યાંથી કઈ રીતે ચાલે છે. તો આજના આ વિડીયોમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા બે ક્વેશ્ચનની ચર્ચા કરવાની છે. એક તો છે ગણિત વિદ્યા, જે ગણિત શાસ્ત્ર તરીકે ઓળખાય છે, અને બીજું વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા. તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી વધારે સમય નથી લેવો. હું છું ભગીરથ કાચરિયા અને એજ્યુકી ધ એજ્યુકેશન હબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલુ કરીએ આપણે આપણો આજનો ક્વેશ્ચન વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નંબર 3 ની વાત કરું. લિસ્ટની અંદર ક્વેશ્ચન નંબર 3 પર તમને આ સવાલ મળશે. ઓલરેડી રસાયણ વિદ્યા ઓલરેડી આપણે જોઈ લીધી છે, ધાતુ વિદ્યા ઓલરેડી જોઈ લીધી છે. બાકીના બધા જ ક્વેશ્ચનની સિરીઝ આ જ રીતે તમને મળવાની છે, તો વધારે સમય નથી લેવો. ચાલુ કરીએ. વિદ્યાર્થી મિત્રો, બધાનું ધ્યાન અહીંયા ખાસ સાંભળજો. શું કીધું છે આપણને? ધ્યાન કે ભાઈ પ્રાચીન સમયથી ભારતે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વિદ્યાર્થી મિત્રો, યસ, સામાન્ય ભાષામાં મૂકું, જૂના સમયના જે ઋષિ મુનિઓ હતા એ વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં અતિ નિપુણતા ધરાવતા હતા. કઈ રીતે ધરાવતા હતા? સાબિત કરવું છે, કરીએ સાબિત. જો ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, પહેલો પોઈન્ટ તો એઝ યુઝ્યુઅલ કોમન છે. બધાને ખબર છે કે પહેલો પોઈન્ટ શું હોય? કોમન. રસાયણ વિદ્યા પૂછાય, ધાતુ શાસ્ત્ર પૂછાય, વૈદિક વિદ્યા શલ્ય ચિકિત્સા પૂછાય, રસાયણ શાસ્ત્ર પૂછાય. બધામાં શું કહેવાનું કે ભાઈ વૈદિક વિદ્યા શલ્ય ચિકિત્સામાં કોઈ પણ ક્ષેત્રમાં શું કરી છે? એક અભૂતપૂર્વ સિદ્ધિ શું કરી છે? પ્રાપ્ત કરી છે. તો સર ક્વેશ્ચનમાં બી છે અને આન્સરમાં બી છે. સર પોઈન્ટ નંબર 1 યાદ રાખવાની આ ટ્રિક જ છે. ક્લિયર થાય છે? સર બાકીના પોઈન્ટ કઈ રીતે યાદ રાખવા? વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, ધ્યાન આપજો. હવે અહીંયા જો આ બીજા પોઈન્ટમાં તમે ધ્યાન આપી દીધું, બરાબર, આ પોઈન્ટ તમારો થઈ ગયો, તો તમારો બીજો પોઈન્ટ તો ઓલરેડી થઈ જ ગયો. એની પરથી ત્રીજો પોઈન્ટ, ચોથો પોઈન્ટ અને પાંચમો પોઈન્ટ ઓટોમેટિકલી બનશે. કઈ રીતે બનશે? જોયું વિદ્યાર્થી મિત્રો, વૈદક વિદ્યા શલ્ય ચિકિત્સામાં પોઈન્ટ નંબર 1 કે ભાઈ અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ક્લિયર થાય છે? પોઈન્ટ નંબર 2 માં 3 વિદ્યાર્થી મિત્રો, 3 ખાસ સાંભળજો. શું કીધું છે? 3 મહાન પ્રણેતાઓ, જેમાં મહર્ષિ ચરકનું નામ પહેલા આવે છે, બીજી મહર્ષિ સુશ્રુતનું નામ પહેલા આવે છે, અને મહર્ષિ વાઘભટ્ટનું નામ પહેલા આવે છે. 3 નામ યાદ રાખો. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? પોઈન્ટ નંબર 1 આઈ રિપીટ અગેન. પોઈન્ટ નંબર શું કરવાનો છે? 1 કરવાનો છે. પોઈન્ટ નંબર 1 માં શું હતું કે ભાઈ અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પોઈન્ટ નંબર 2 માં કેટલા નામ કીધા વિદ્યાર્થી મિત્રો? 3 નામ કીધા. કેટલા નામ કીધા? 3. પહેલું શું કીધું છે? મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને મહર્ષિ વાઘભટ્ટ. આ 3 નામ જો તમને યાદ રહી ગયા તો આગળના 3 પોઈન્ટ પર તમારા ઈઝી રીતે થઈ જશે. તો ઓલરેડી 2 પોઈન્ટ તો થઈ ગયા. પોઈન્ટ નંબર 1 અભૂતપૂર્વ સિદ્ધિ. પોઈન્ટ નંબર 2 માં શું આવશે? ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવો. પોઈન્ટ નંબર 2 માં તો 3 જ નામ. કયા નામ? 3 નામ. મહર્ષિ શું આવે? ચરક, મહર્ષિ સુશ્રુત અને મહર્ષિ વાઘભટ્ટ. આ 3 નામ કરો. બાળક, હવે પહેલું નામ કોનું જોયું હતું આપણે? રિપીટ અગેન. પહેલું નામ કોનું જોયું હતું? પહેલું નામ જોયું હતું સર મહર્ષિ ચરક. તો આપણે મહર્ષિ ચરક ઉપરથી જ એની પછીનો પોઈન્ટ 3 નંબરનો પોઈન્ટ બનાવીએ. સર આ મહર્ષિ ચરક છે એ વૈદક વિદ્યા ક્ષેત્રે બહુ સારા એવા નિપુણ હતા. તો સર એનો જ પોઈન્ટ નંબર 3 મૂકી દો ને. આ પોઈન્ટ નંબર 3 એની ઉપરથી આવશે? મહર્ષિ ચરક ઉપરથી આવશે. સર શું કીધું છે કે મહર્ષિ ચરકે પોતાની ચરક સંહિતા નામનું શું લખેલું છે? એક ગ્રંથ લખેલો છે. શું કીધું છે? એક ગ્રંથ લખેલો છે, અને એ ગ્રંથમાં 2000 વનસ્પતિની ઔષધિઓનું શું કરેલું છે? વર્ણન કરેલું છે. પોઈન્ટ નંબર 3 બની ગયો. યસ વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ નંબર 3 બહુ ઈઝી બની ગયો. ક્લિયર થાય છે? મહર્ષિ ચરકે પોતાની ચહત સંહિતા નામની શું લખેલો છે? ગ્રંથ લખેલો છે. એમાં બાળક 2000 કરતા વધારે ઔષધિ વનસ્પતિ. ફટાફટ ઔષધિ વનસ્પતિના નામ મને ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવો. ચેપ્ટર નંબર 9 માં આપણે ભણી ગયા છીએ કે ભાઈ ભારતમાં કેટલા પ્રકારની વનસ્પતિની પ્રજાતિ જોવા મળે છે? વનસ્પતિ જોવા મળે છે ખબર છે ને? 15 લાખ જેટલી વનસ્પતિ પ્રજાતિ, પશુ પક્ષી પ્રાણીઓ બધી વસ્તુઓ જોવા મળે છે. વનસ્પતિ શાસ્ત્ર ઓલરેડી આપણે ભણી ગયા છીએ. 9 માં 3 માં પણ આ ચેપ્ટર આવેલું છે. પ્રાણીઓની કેટલી જાતિ? 15 લાખ. એમાં યાદ છે ને પ્રાણીઓની 15 લાખ જાતિઓ હતી, એમાં 81,251 ક્યાંની હતી? ભારતની હતી ને. ભારતમાં પ્રાણી જીવનનું વૈવિધ્ય એની જેમ જ ભાઈ ભારતમાં એક વનસ્પતિ જીવન અદ્ભુત છે. એમાં 2000 વનસ્પતિ. બાળક 2000 વનસ્પતિનું ચરક સંહિતામાં શું થયેલું છે? વર્ણન થયેલું છે. ક્લિયર થાય છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજ પડે છે? ઓકે, તો મને કહો આપણે બીજું નામ કોનું યાદ રાખ્યું હતું? મહર્ષિ સુશ્રુતનું. ક્લિયર છે? તો મહર્ષિ સુશ્રુત પરથી કયો પોઈન્ટ બને?
ચોથો પોઈન્ટ બને ને તો ચોથો પોઈન્ટ શું કીધો છે આપણને કે મહર્ષિ સુશ્રુતે પોતાની સુશ્રુત સંહિતામાં ભાઈ શું કીધું છે પાછળ શું લગાડી દેવાનું સંહિતા લગાડી દેવાનું ક્લિયર છે સુશ્રુત સંહિતા નામના ગ્રંથમાં વાડ કાપના સાધનોનો એવો ઉલ્લેખ કર્યો છે કે આ સાધનો માથાના વાળના ઊભા બે ચીરા કરી શકે તેવા શું હતા ધારદાર હતા બાળક વિદ્યાર્થી મિત્રો ધ્યાન 100% મહર્ષિ સુશ્રુતે તો એવું કીધું છે કે જૂના સમયમાં જે ઓપરેશન થતા ને ત્યાં એવા ધારદાર સાધનોનો ઉપયોગ થતો કે એક વાળ માથાના વાળના આડા નહીં પણ ઊભા બે ચીરા કરી શકતા ઊભા બે ચીરા ક્લિયર થાય છે ઓકે તો પોઈન્ટ નંબર 4 ઓલરેડી થઈ ગયો છે તમારો ક્લિયર થાય છે પોઈન્ટ નંબર 5 કોની વાત છે અહીંયા વાઘભટ્ટની વાત છે પોઈન્ટ નંબર 5 માં શું આવશે વાઘભટ્ટ આવશે કોણ આવશે વાઘભટ્ટ શું કીધું છે કે વાઘભટ્ટે વાઘભટ્ટ સંહિતા તથા અષ્ટાંગ હૃદય નામનો મહત્વનો શું લખેલો છે ગ્રંથ લખેલો છે ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો 5 પોઈન્ટ તો ઈઝીલી તમારા થઈ ગયા અને 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો મેક્સિમમ 10 મુદ્દા મેક્સ ટુ મેક્સ 11 મુદ્દા સુધી આપો ક્લિયર થાય છે રિપીટ અગેન 5 પોઈન્ટ રિપીટ કરીએ પહેલો મુદ્દો શું હતો આઈ રિપીટ અગેન પહેલો મુદ્દો શું હતો શું કીધું છે કે ભાઈ અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે પછી 3 નામ યાદ રાખવાના કેટલા નામ યાદ રાખવાના પોઈન્ટ નંબર 2 માં કેટલા નામ 3 નામ પહેલા કોણ હતા ચરક સંહિતામાં કોણ હતા મહર્ષિ ચરક મહર્ષિ સુશ્રુત અને મહર્ષિ વાઘભટ્ટ તો મહર્ષિ ચરક કે ચરક સંહિતામાં શું કીધું હતું 2000 ઔષધિનું વર્ણન કર્યું છે ક્લિયર થાય છે પોઈન્ટ નંબર કેટલો થઈ ગયો 3 થઈ ગયો પોઈન્ટ નંબર 4 માં શું હતું મહર્ષિ કોણ હતા સુશ્રુત એને પોતાના જે સુશ્રુત સંહિતામાં એવા સાધનોનો ઉપયોગ દર્શાવેલો છે કે એ પોતાના માથાના ઊભા વાળના બે ચીરા કરી શકતા બે ચીરા ઊભા વાળના એવા ધારદાર શસ્ત્રો ક્યાં હતા એ સમયના વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં હતા બાળક ક્લિયર થાય છે આગળ નેક્સ્ટ એની પછીનો શું આવે પોઈન્ટ નંબર 5 માં વાઘભટ્ટે બે ગ્રંથો લખેલા છે પોતાની વાઘભટ્ટ સંહિતા લખેલી છે અને અષ્ટાંગ હૃદય નામનો શું લખેલો છે ગ્રંથ લખેલો છે ક્લિયર થાય છે આઈ હોપ સો 5 પોઈન્ટ તો ક્લિયર થઈ જ ગયા છે આગળનો નેક્સ્ટ પોઈન્ટ શું કીધું છે કે પ્રાચીન ભારતની ઔષધ શાસ્ત્રમાં ખનિજ વનસ્પતિ અને પ્રાણિજ ઔષધિનો વિશાળ શું કરાયેલો હતો સંગ્રહ કરાયેલો હતો ક્લિયર થાય છે ઓકે નેક્સ્ટ પોઈન્ટ આગળ નેક્સ્ટ 5 પોઈન્ટ તો તમારે એ 6 પોઈન્ટ કવર થઈ જ જયા છે આગળ જો વિદ્યાર્થી મિત્રો આગળનો પોઈન્ટ ચેક કરીએ કે વાડ કાપ કરવા માટે પ્યાલા આકારનો પાટો બાંધી શું કરતા હતા પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવતા પેડું મૂત્રાશય સારણગાંઠ મોતિયો પથરી હરસ જેવા ઓપરેશન શું કરતા હતા કરી શકતા હતા તો સર શું એ વખતે ઓપરેશન થિયેટર હતા ના બાળક ઓપરેશન થિયેટર ન હતા એના માટે પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું ખોરતા પરિભ્રમણ અટકાવતા લોહીનું પરિભ્રમણ અટકાવવું એટલે શું વિદ્યાર્થી મિત્રો કદાચ ન કરે ભગવાન કદાચ તમે કોઈ દિવસ જો બીમાર પડ્યા હોય તો જો લેબોરેટરી રિપોર્ટ કરાવવા માટે જાય એટલે ખબર નાની એવી ટૂર્નિકેટ કોઈ દોરો આપણા હાથ પર બાંધે તો લોહીનું પરિભ્રમણ અટકી જાય પછી તમારી વેનમાંથી લોકો શું ખેંચે બ્લડ ખેંચે તો એવી જ રીતે પ્યાલા આકારનો પાટો બાંધી દે એટલે લોહીનું પરિભ્રમણ આગળ થતું અટકી જાય તો જ્યાં વાડ કાપના સાધનોથી શું કરતા હતા ઓપરેશન પોતાની જાતે કરતા હતા ક્લિયર થાય છે જેમાં આપણે જોયું કે વાડ કાપના સાધનોમાં માથાના વાળના ઊભા બે ચીરા કટકા કરી શકે એટલા ધારદાર સાધનો અત્યારે પણ ઉપસ્થિત નથી તો એ સમય ઉપસ્થિત હતા ક્લિયર થાય છે ઓકે આ બધા ઓપરેશન એ સમયમાં થતા હતા બાળકો ક્લિયર આગળ નેક્સ્ટ શું કીધું છે આપણને કે વૈદકો ભાંગેલા હાડકાને બંધ બેસાડતા અને શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવાની તમામ બાબતોમાં નિપુણ હતા તૂટી કે કપાઈ ગયેલા કાન નાક કે પ્લાસ્ટિક સર્જરી પણ કરી આપતા વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી કહી શકાય સવાલ જ મોસ્ટ આઈએમપી છે બાળક એ સમયે પ્લાસ્ટિક સર્જરી કરી આપતા ક્લિયર થાય છે આગળ નેક્સ્ટ કે પ્રસૂતિ કાળમાં જોખમી ઓપરેશનો પણ કરતા તથા બાળ અને સ્ત્રીઓની પણ શું હતા નિષ્ણાત હતા આગળ જો શું કહેતા એક ચોક્કસ નિષ્ણાંતો કહી શકાય આગળનો પોઈન્ટ કે મૃત શરીરના વાડકાપ કે મીણના પુતળા દ્વારા વિદ્યાર્થીઓને જ્ઞાનની સમજ આપતા શું કીધું છે વિદ્યાર્થી મિત્રો અત્યારે સપોઝ માનો કે તમે ઇન ધ ફ્યુચર જેવું સ્ટાન્ડર્ડ 10 પાસ થશો એટલે તમારી પાસે ઓપ્શન ખુલે સાયન્સ કે કોમર્સ ઘણા બધા વિદ્યાર્થીઓ સાયન્સમાં જાય અને બાયોલોજી ઓપ્શન લે તો એ લોકોને જીવ વિજ્ઞાનની અંદર બાયોલોજી અંદર ખાસ કે ઘણી બધી આગળ એમબીબીએસ ડોક્ટરની જે ફિલ્ડ તમે સિલેક્ટ કરતા હોય તો એ લોકો શું કરે છે એક બોડી લાવે છે હ્યુમન જે મૃત શરીર ઉપર તમને શું કરે નવા એક્સપેરિમેન્ટ કરે અને એક્સપેરિમેન્ટ કરીને તમને સમજાવે કે ભાઈ આ મનુષ્ય શરીરની આ રીતે રચના છે આ રીતે શું કરે છે તે કામ કરે છે બટ જૂના સમયમાં એ વસ્તુ વાડ કાપના સાધનો મિલના પુતળા ઉપર કરતા એક મીણનું આખું પુતળું હોય તેની ઉપર શું કરતા પ્રયોગ કરતા હતા આગળ અને અલગ રોગોનું વિવિધ કારણો અને તેનું લક્ષણો વર્ગીકરણ આપે તેનું નિદાન પાડવાનું પણ શું આપતા હતા પરેજીનું પણ શું આપતા હતા બાળક ખ્યાલ આપતા હતા અને એની પછીનો પોઈન્ટ શું કીધું છે કે ભારતમાં પ્રાણીના રોગો બાળક મનુષ્યના રોગોની તો દવા અત્યારે પણ છે અને એ સમય પણ એ સમય બાળક પ્રાણીના રોગોમાં પણ શું થયું છે
કંઈક ને કંઈક વિકાસ થયેલો હતો. એમાં શું કીધું છે? પ્રાણીશાસ્ત્રનો પણ વિકાસ થયેલો છે, જેમાં હસ્તી આયુર્વેદ તથા શાલીહોત્ર એટલે કે અશ્વશાસ્ત્ર એટલે કે ઘોડા અને હાથી. બાળક ખાસ સમજો, ઘોડા અને હાથીના રોગો પર, બાળક ઘોડા અને હાથીના રોગો પર શું લખાયેલા છે? ગ્રંથો લખાયેલા છે, જેનું નામ શું છે? હસ્તી આયુર્વેદ અને અશ્વશાસ્ત્ર શું છે? ખૂબ જ પ્રખ્યાત છે બાળક. એટલું ક્લિયર થાય છે? ક્લિયર થાય છે બાળક? એટલું ક્લિયર. અને એની પછી આગળ નેક્સ્ટ આ જે ક્વેશ્ચન શું થાય છે બાળક? પૂરો થાય છે? ક્લિયર થાય છે? ઓલમોસ્ટ ઘણા બધા પોઈન્ટ છે, 5-6 પોઈન્ટ તો તમારા ઇઝીલી એમ જ થઈ ગયા. આઈ રિપીટ અગેન, બધા પોઈન્ટ રિવાઇઝ કરીએ. પહેલો પોઈન્ટ શું હતો? પહેલો પોઈન્ટ કે વિશ્વમાં શું આવે? પ્રસિદ્ધ અને અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પોઈન્ટ નંબર 2 માં કેટલા નામ રાખવાના? 3 નામ. પહેલા શું આવે? મહર્ષિ ચરક, સુશ્રુત અને વાઘભટ. પોઈન્ટ નંબર 3 માં ચરકે ચરક સંહિતામાં શું કર્યું છે? 2000 ઔષધિ વનસ્પતિનું વર્ણન કરેલું છે. પોઈન્ટ નંબર 3 માં થઈ ગયું. પોઈન્ટ નંબર 4 માં શું હતું? મહર્ષિ સુશ્રુત. સુશ્રુતમાં શું કીધું છે? કે માતાના વાળને ઉભા 2 ચિરાગ કરી શકે એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ. પોઈન્ટ નંબર 5 માં વાઘભટ સંહિતા અને અષ્ટાંગી હૃદય અને પછી પ્રાણી ઔષધિ અને ખનિજ ઔષધિ તથા વનસ્પતિ ઔષધિનું શું કર્યું? વર્ણન. પોઈન્ટ નંબર 6. પોઈન્ટ નંબર 7 શું બધા? ઓપરેશનો. પોઈન્ટ નંબર 8 પ્લાસ્ટિક સર્જરી વાળો પોઈન્ટ. પોઈન્ટ નંબર એની પછીનો 9 નંબરનો પોઈન્ટ શું કીધું છે? કે બાળ રોગોના નિષ્ણાત અને મિલનો પુત્ર વાળો પોઈન્ટ. અને એની પછી પ્રાણી અને ખાસ કરીને પ્રાણીઓમાં ઘોડા અને હાથીના રોગોના શું હતા? નિષ્ણાંતના ગ્રંથો પર ગ્રંથો લખાયેલા હતા. ક્લિયર થાય છે? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હતો તમારો વૈદક શાસ્ત્ર અને શલ્ય ચિકિત્સા. એની પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવે છે ગણિત શાસ્ત્ર. ઓકે, એ પણ તમારા માટે 2025 ની માર્ચ મહિનાની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ગણિત શાસ્ત્ર. એ પણ કરીને જ જવાનો છે, છોડવાનો બિલકુલ નથી. ક્લિયર છે? તો ચાલુ કરીએ ગણિત શાસ્ત્ર. ખાસ સાંભળજો બધા જ. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો નોટ અને પેન સાથે લઈને જ બેસવાનું છે, જેથી કરીને આ જે બધા હું તમને પોઈન્ટ સમજાવું છું એ તમે તમારા નોટ ડાઉન પોઈન્ટમાં કરી શકો અને પોઈન્ટ નોટ ડાઉન થઈ ગયા એટલે બોર્ડની પરીક્ષામાં તેનું સરળતાથી તમે શું કરી શકો? રિવિઝન કરી શકવાના છો. ક્લિયર છે? આગળ વાત કરીએ તો જે દુનિયાનો વ્યવહાર કોનાથી ચાલે છે? ગણિતથી ચાલે છે. તેને શું સમજાવો? વિસ્તારથી સમજાવો બાળક. ખાસ સાંભળજો કે દુનિયાનો વ્યવહાર ચાલે છે ભાઈ. દુનિયાનો વ્યવહાર ચલાવવા માટે ગણિત બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હું તમને કહું, શૂન્યની શોધ ક્યાં થયેલી છે? ભારતમાં થયેલી છે. ક્લિયર થાય છે? ઓકે, તો એવું જ ગણિત, એવા કેટલાક પ્રમેય ઘણા બધા લોકોએ આપેલા છે, ઘણા બધા ગણિત શાસ્ત્રીઓએ આપેલા છે. આર્યભટ્ટ નામના ગ્રંથો લખેલા છે, પાઈની વેલ્યુ આપેલી છે. સર બધા જ પોઈન્ટ ડિસ્કસ કરવાના છે ગણિત શાસ્ત્રની અંદર. ચાલુ કરીએ, વધારે સમય લેવો જ નથી. પોઈન્ટ નંબર 1, સમગ્ર દુનિયાનો વ્યવહાર જે ગણિતથી ચાલે છે તે ગણિત શાસ્ત્રના મહાન અને મહત્વની શોધો ભારતમાં થયેલી હોવાનું માનવામાં આવે છે. કેમ બાળક? કેમ એવું ભારતમાં થયેલી છે? કેમ બાળક? એટલા માટે બાળક, ભારતમાં હું તમને કહું કે શૂન્યની શોધ જ ભારતમાં થઈ છે. ક્લિયર થાય છે? એટલા માટે શૂન્ય વગર તો ગણિત જ નહીં હોય. ક્લિયર થાય છે? આગળ જો શું કીધું છે આપણને કે ભારતે વિશ્વને શૂન્યની શોધ આપી છે ભાઈ. શૂન્યની શોધ. ક્લિયર થાય છે? દશાંશ પદ્ધતિ, બીજ ગણિત, રેખા ગણિત, બોધાયનો પ્રમેય, વૈદિક ગણિત જેવી અનેક શોધો કોને આપી છે? આપણને ભારતે આપી છે. આ બધા અલગ અલગ જાતના ગણિતમાં દશાંશ પદ્ધતિ ખબર છે ને? દશાંશ પદ્ધતિ એકમ, દશક, 100, 1000, 10,000, 1 લાખ, 10 લાખ, 1 કરોડ, 10 કરોડ, 1 અરબ. લાંબુ ચાલ્યા જ કરે. 53 શૂન્ય ચાલે. 53 શૂન્ય. એકની પાછળ 53 શૂન્ય લગાડવાથી કઈ સંખ્યા થાય ને ત્યાં સુધીનું શાસ્ત્ર ગણિતમાં આપેલું છે આપણા ભારતની અંદર. જોઈએ શું કીધું છે આપણને. આંકડાની પાછળ 53 શૂન્ય લગાડવાના છે બાળક. કેટલા? 53. સપોઝ એકની પાછળ હું 0 લગાડું તો 10 થાય, એકની પાછળ 2 0 લગાડું તો 100 થાય, એકની 0 પાછળ 3 મુંડા લગાડું તો 0 કેટલા થાય? 1000. 4 લગાડું તો 10,000. સર આ તો તમે એકડા બનાવો છો. ના, પણ એકની પાછળ જ્યાં સુધી 53 શૂન્ય થાય ને તેને શું કહેવાય ને? એ ના શોધક કોણ હતા? ઋષિ ગુત્સમદ હતા. કોણ હતા? ઋષિ ગુત્સમદ. ક્લિયર થાય છે? આની ઉપરથી બાળક સાબિત કરે કે પ્રાચીન ભારત ગણિત શાસ્ત્રમાં અદ્ભુતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આગળ મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષોમાંથી માપવાના તોલ માપના સાધનો દશાંશ પદ્ધતિમાં જોવા મળતા. ઓબ્વિયસ વાત છે વિદ્યાર્થી મિત્રો, મળે છે. આગળ ઈસવીસન 1150 લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો લખ્યા. તેમને સરવાળા અને બાદબાકીનું પણ શું કર્યું હતું? સંશોધન કરેલું હતું. ઘણા બધા વિદ્યાર્થીઓને મારી જેવા કે ગણિત ન પણ ફાવતું હોય, બની શકે, પણ શોર્ટ નોટ બહુ ઈઝી છે. આમાં કેલ્ક્યુલેશન તો કઈ કરવાની નથી. ઘણા બધા હું સમીકરણ એમાં ત્રિકોણમિતિનું નામ આવે એટલે આવડે જ નહીં, પણ એવું ના હોય વિદ્યાર્થી મિત્રો. બહુ સરસ મજાનું ચેપ્ટર. જોઈએ શું કીધું છે.
કે ભાઈ ઈસવીસન 1150 માં લીલાવતી ગણિત. ઓકે, આ પોઈન્ટ રિપીટ છે. ઓકે, સોરી, ટાઈપિંગ મિસ્ટેક. શું કીધું છે આપણને કે બોધાયનનો ત્રિકોણમિતિનો પ્રમેય શું કરી છે રચના. આવે છે ને sin થીટા, cos થીટા, cosec થીટા. મને નથી આવડતું એટલું બધું, નકર તું ગણિત ના ભણાવ. જો શું કીધું છે કે કોને કરી છે બોધાયનના પ્રમેય. સિમ્પલ છે, બોધાયનના પ્રમેય કોની ત્રિકોણમિતિની રચના કરી છે ખાસ. અને આપ સમય ઈસવીસન પૂર્વ 800 માં શુલ્બ સૂત્રોમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વેદીઓના પ્રમાણ પણ શું કર્યા છે નિશ્ચિત કરેલા છે. બહુ સરસ મજાનો ટોપિક છે. ક્લિયર છે. અને હવે પછી વિદ્યાર્થી મિત્રો જો મારે આથી શોર્ટ નોટ ખાલી આર્યભટ્ટ વિશે બનાવ્યું હોય તો આર્યભટ્ટ વિશે પણ જોરદાર માહિતી આપણે આ ક્વેશ્ચનમાં આપવામાં આવી છે. હવે અહીંથી બધી માહિતી કોની છે આર્યભટ્ટની છે કે આર્યભટ્ટનું ગણિત શાસ્ત્રમાં કયો ગ્રંથ છે આર્યભટ્ટિયમ. અહીંથી એક માર્કનો એમસીક્યુ પૂછાય કે ભાઈ આર્યભટ્ટે કયા કયા ગ્રંથો લખેલા છે ગણિત શાસ્ત્રની અંદર, તો શું આવશે આર્યભટ્ટિયમ. અને 10 ગીતિકા જેવા શું લખ્યા છે ગ્રંથો લખેલા છે. આર્યભટ્ટિયમ ગ્રંથમાં પાઈ શું કીધું છે આપણને, પાઈ ની વેલ્યુ શું આવે, પાઈ ની કિંમત શું છે 22/7 એટલે 22/7 અથવા 3.14 જેટલી થાય એનો ઉલ્લેખ પણ કોને આપ્યો છે આર્યભટ્ટે આપેલો છે આપણને. ક્લિયર થાય છે બાળક. એની પછી આગળનો પોઈન્ટ શું કીધું છે જો ભાગાકાર આધુનિક પદ્ધતિ, ગુણાકારના સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટ તેમના ગ્રંથોમાં આપી છે. અને તેમના માટે તેને ગણિત શાસ્ત્રના પિતા બાળક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ભાઈ ગણિત શાસ્ત્રના પિતા કહેવામાં આવે. કોને? તો કે આર્યભટ્ટને કહેવામાં આવે. ક્લિયર છે. અને આર્યભટ્ટે પોતાના ગણિતમાં અંક ગણિત અને રેખા ગણિત મૂળભૂત પ્રશ્નોનું શું કર્યું છે સમાધાન પણ શોધેલું હતું. ક્લિયર થાય છે. તો આ ભાગુ સભાવાળો નિયમ પણ ખબર છે, ભાગુ સભા. ક્લિયર થાય છે ને. ઓકે, તો ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી. ક્લિયર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ તો તમારું ગણિત શાસ્ત્ર. ક્લિયર થાય છે. તો આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે અહીંયા પૂરા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો નેક્સ્ટ લેક્ચર અંદર આવનારા બે ક્વેશ્ચનના લિસ્ટ સાથે, નવા ક્વેશ્ચન સાથે શોર્ટ ટાઈમ બાદ મળીશું. ત્યાં સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો, જેથી કરીને આ વિડીયો એ જોઈ શકે, સમજી શકે અને પરીક્ષામાં સારામાં સારા ગુણે શું થઈ શકે, પાસ થઈ શકે. ઓકે, તો ઇનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે. મળીએ નેક્સ્ટ લેક્ચર અંદર બહુ જ ટૂંક સમયની અંદર પાર્ટ નંબર 4 સાથે. ઓકે.